શરૂઆત, સૃષ્ટિની જ્યાંથી શરૂઆત થઈ, ભાવમ ભવતી, એવો ભાવ ધારણ કર્યો છે એવું થયું છે. સૃષ્ટિની જ્યાંથી શરૂઆત થઈ એ ભવસાગરનું તર્યું, ભવસાગરનું હા તર્યું. હવે શરૂઆત કઈથી થઈ? સૃષ્ટિની શરૂઆત કઈથી થઈ? મહારાજે કહ્યું કે મારી માયાથી મેં આ જગત બનાવ્યું. બરોબર. એ શરૂઆત કઈથી થઈ છે? પહેલી ચપટી વગાડીને નજર મોડીને, પહેલી ચપટી વગાડી અને નજર, બરોબર છે. ઘણી વખત નાના જન્મ થાય તાર બધા હગમલો જાય, રમાડવા જાય, હાથે થાય, રમાડીને બેહે ને પછી વાતો કરે કે હજુ નજર નહીં મળતો, હજુ નજર આ નહીં મળતો. તો હમણે માથાકૂટ કરીને મંડાય, હમણે માથાકૂટ કરીને હા મંડાઈ, ચપટી વગાડીને એ ચપટી અવાજની દિશામાં નજર મળી, ત્યાંથી ભવસાગરની શરૂઆત, ત્યાંથી ભવસાગરની આ શરૂઆત. બરોબર. પછી ચપટી વગાડવાનું પડી મેલ્યું ને પછી આયા પપ્પા. તે બોલ પપ્પા, બોલ પપ્પા, એ વર્ગ્યો પેલો પાછળ પડ્યો 3-4 દાડા સુધી. તે પછી પેલો થાકીને બોલ્યો કાતા પપ્પા. પણ કેટલી વખત વાપરે હોય પેલા ટહેન વર્ગેલા. તે પછી એ થાકીને બોલ્યો પપ્પા. બરોબર. તો આવું બોલાડીને એવું બોલાડનારો હલવાયો પેલો. ના બોલાડ્યો હોત તો શાંતિ હતી ને, પણ હાથે કરીને બોલાડ્યો કે બોલ બોલ. વર્ગ્યા તો પેલો કાલ થઈને બોલ્યો કે પપ્પા. ત્યાંથી શરૂઆત, ત્યાંથી હા શરૂઆત. જ્યાંથી શરૂઆત થઈ છે તો પાછા જવાનું. જ્યાંથી હા શરૂઆત થઈ છે તો પાછા જવાનું. નિરોધ બાપુનું સૂત્ર, જહાં છે ઉપના વહીં સમાના, જહાં છે ઉપના વહીં સમાના. જ્યાંથી ઊભું થયું છે પાછું લાવીને જ ઠેરાવાનું છે. ને એ સૂત્રને સરળ ભાષામાં મહારાજે કર્યું કે મારી નજરને વારી, મારી નજરને હા વારી. જ્યાંથી શરૂ થઈ હતી તો પાછી લાયા, જ્યાંથી હા શરૂ થઈ હતી તો અહીં હા પાછી લાયા. અને પાછી જ્યાંથી શરૂઆત થઈ હતી એ જગ્યા ઉપર લાવીને ઠેરાઈ. બરોબર. હવે 60, 70 વર્ષે પાછા 5 વર્ષનું થવાનું, એ તો કઈ હેલી બાબત છે? પાછા 5 વર્ષના થઈ જવાનું એ કઈ છે? એટલું બધું હેલું થોડું છે. પણ તેમ છતાંય મહાનપુરુષોએ એવો સરળ એનો ઈલાજ બતાવ્યો છે, એવો સરળ એનો ઇલમ બતાવ્યો છે. અને એ ઇલમ, એ ઈલાજ એ જુક્તિને વાપરતો, એ જુક્તિને વાપરતો અહીંયા આગળ મહાનપુરુષોના મતે જોવા જઈએ તો એક નવા જીવનની શરૂઆત થાય, નવા જીવનની આ શરૂઆત થાય. અણહમજું વિવેક વગરનું, રહેણી વગરનું જે ખળબચડું જીવન હતું એ જીવનની પૂર્ણાહુતિ થાય છે. અને સદગુરુ શરણે જઈ આ અમર સંદેશો પ્રાપ્ત કરીએ, આ જુક્તિ મુક્તિને જોણીએ, એટલે પાછું જે નવું શરૂ થાય છે એ નવા જીવનનું નિર્માણ કરે છે, નવા જીવનનું નિર્માણ કરે છે. જે બનાવે એને નિર્માતા કહેવાય, દેખાય એવાય નહીં. દેખાય એવાય હા ભજવે એને એક્ટર કહેવાય, ભજવે એને એક્ટર કહેવાય ને. એ બધી એક્શન જે કરાવડાવતો હોય ને એવો દેખાય નહીં. એ કોઈ દાડો પડદામાં આવે આટા બસ મુદ્દો એવો છે. ભજવે છે તો બધા એક્ટર તો બધા હારામે ને આપણા કરતા ઊંચા એક્ટરો છે. હા પણ કોણ કરાવે છે એને ખબર નથી. તાર અહીંયા આગળ નવા જીવનનું નિર્માણ કરે છે. અહીંયા આગળ મહારાજના મતે, મહારાજના ધ્યેય ને હાસિલ ધ્યેયને પ્રાપ્ત કર્યા પછી એ રહેણી અને વિવેકને ધારણ કરીએ એટલે નવા જીવનની અહીંયા આગળ શરૂઆત થાય છે. ને એ નવા જીવનની જે શરૂઆત થઈ છે એ રહેણીને વિવેક છેલ્લા શ્વાસ સુધી ધારણ રાખી પોતે એ રહેણીને વિવેકમાં રહી અને શરણાગતને, જિજ્ઞાસુને, મુમુક્ષને એ રહેણી અને વિવેકને ધારણ કરાવવો અને એ પૂર્ણ પુરુષાર્થ ધારણ કરી. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, કોઈ પણ પ્રકારનો આ સ્વાર્થ નહીં. શરૂઆત કરતા પહેલા સ્તુતિમાં બોલીએ છે પરમાર્થ બુદ્ધિ છે તમતણી, પરમાર્થ હા બુદ્ધિ છે તમતણી ગુરુ નિર્વાણ પદને પામવા.
જે પદ સમજાયું છે, જે પદ ઓળખાયું છે, એ પદને જો ધારણ કરવું હોય તો બુદ્ધિ પરમાર્થી બની ગઈ. બુદ્ધિ પરમાર્થની ધારણ કરવી પડે. સ્વાર્થ બુદ્ધિ ચાલતી, સ્વાર્થની બુદ્ધિ એ કશું ધારણ થાય. નિર્વાણ પદ ધારણ ના થાય, નવરા પણ ધારણ થાય. નિર્વાણ પણ ધારણ થાય નહીં, નવરાપણું ધારણ થાય. અપાય કશાય કોણ આવો એટલે પરમાર્થ બુદ્ધિ થાય તો જે નિર્વાણ પદની બાબત મહારાજે સમજાવી છે એ વર્તમાન સમયે ધારણ થાય. પણ પરમાર્થ બુદ્ધિ ધારણ કરે એના સંદેશો જણાવવા માટેની છૂટ આપવામાં આવી. આ સંદેશો જણાવવા માટે છઠ્ઠી પ્રતિજ્ઞામાંથી મુક્તિ આપવામાં આવી. પણ એ મુક્તિ મળી, છૂટ મળી, એની સાથે સાથે નિયમો પણ ઘણા બધા હોય છે. નિયમો પણ ઘણા બધા હોય છે. બરોબર છે. પીઆઈ બને એટલે બંદૂક તો સરકારે, પીઆઈ બને એટલે બંદૂક તો સરકાર આલે ને 24 કલાક મનમતીમાં આવે ને ફોડવાની ના હોય. એને ફોડવાના નિયમો હોય, એને ફોડવાના નિયમો હોય કે મેં મને ગુસ્સો આવ્યો ને ફોડી દીધી, એવું ના ચાલે. કઈ જગ્યાએ, કયા માહોલમાં, કયા વાતાવરણમાં કેવી રીતે ચલાવવાની છે, ક્યારે એનો ઉપયોગ કરવાનો છે, એનો ઉપયોગ શા કારણે કર્યો, કઈ ખર્ચી, શું થયું, આ રીતે થયું, અનેક પ્રકારના નિયમોનું પાલન આવે છે. અનેક પ્રકારના આ નિયમોનું પાલન આવે છે ને એ બધા નિયમોનું પાલન કરવા માટે તમે મજબૂત થાવ, પ્રતિબદ્ધ થાવ, ત્યાર પછી એ તમને આલવામાં આવે રિવોલ્વર. અને પછી એનો ઉપયોગ કરવાનો શીખવાનું, એ ઉપયોગ કરવાનું શીખવાનું છે. હાથમાં આવી એટલે બહુભા હવામ ધડાકા નહીં કરવાના, કારણ કે પછી એ ગોરીઓનો હિસાબ આલવાનો હોય. એ ગોરીઓનો હિસાબ આલવાનો હોય કે વાપરી કઈ. એટલે મૂળ મુદ્દો છે પદ પ્રાપ્ત થયું, પરવાનો પ્રાપ્ત થયો, લાયસન્સ મળ્યું. પણ એ લાયસન્સ મળે છે એટલે લાયસન્સ એકલું મળતું નથી. અહીં મનમરજી બિલકુલ ચાલતી. સર્વત્ર છો, સ્વતંત્ર છો, બધી વાત બરોબર છે. પણ પોતાનું વર્તમાન જીવન એ તો હર હંમેશ મહારાજના મતે હોવું જોઈએ. પોતાનું વર્તમાન જીવન છે એ મહારાજના મતે હોવું જોઈએ. તમે તમારી રીતે સ્વતંત્ર છો, બધી રીતે છૂટા છો. તમને ઉપદેશ એ તમારો જ કર્યો છે, અમારો કર્યો નથી. પરમાત્મા તમને તમારો જ ઓળખાયો છે, બીજા કોઈનો નહીં. બધી વાત બરોબર, બધી રીતે તમે સ્વતંત્ર છો, બરોબર. પણ રહેવાનું મહારાજના મતે. કારણ કે આ જે કંઈક પ્રાપ્ત હાલ અત્યારે વર્તમાન સમયે થયું છે એ મતિ મહારાજની છે, આપણી નહીં. એ મતિ છે એ મહારાજની છે. ને અનેક મહાન પુરુષોએ હાથ જોડીને એ જ કહ્યું છે કે મતિ સુધારો મારી, મતિ સુધારો મારી. ઘડી ઘડીએ બગડે, ઘડીએ ઘડીએ ખાઈ જાય, આવું ઘડીએ ઘડીએ ના થાય. એટલે અનેક મહાન પુરુષોએ હાથ જોડીને વિનંતી એ જ કરી છે, મતિ સુધારો. હું સુધરીશ તો મેર આવવાનો, ઘર સુધરશે તો મેર આવવાનો. નહીં, મતિ સુધરે તો જ મેર આવે, એ સિવાય મેર આવે એવો નથી. એટલે મતિ આપનાર જે મહારાજ છે એ મહારાજ હર હંમેશ માટે શિરોમાન્ય શિરતાજ રહેવા જોઈએ અને શિરતાજ હોવા જોઈએ. આ શુભ ભાવના ધારણ કરી આ સંદેશાને આગળ દબાવો. કોઈ પણ પ્રકારની અડચણ આવશે અને મતિ બદલાશે તો અમે અડચણ ઊભી કરનારા મહારાજ જ હશે. મતિ બદલાય તો અમે અડચણ ઊભી કરનારા ભણાવે હોય ને, 12 મહિના ભણાવે હોય જ પરીક્ષા લે ને, બરોબર છે. પણ 12 મહિના તમને લાડ પ્રેમથી ભણાવે. ના આવડે તો 10 વખત શીખવાડે, 10 વખત કે. પણ 12 મહિના તમને લાડ પ્રેમથી ભણાવે. પણ પરીક્ષા ટાઈમે જય શરમ રાખે. મારી ઉપર હોય ને આકરો હોય તે હલવાય ના દે, કારણ કે એને ભણાયા છે. એ તમે શું ભણ્યા એ તપાસ એને જ કરવાની, બીજા કોઈને કરવાની. એમ મુદ્દો એ છે કે આ જયારે મતિ બગડે, અડચણ ઊભી થાય એટલે વિચારવાનું કે મારી મતિમાં કઈ ગડબડ થઈ છે, જરા અડચણ આવે.
નહીં સહાયક બને છે એ જ પછી હોમે રક્ષક ને પરીક્ષક બે એ છે. રક્ષક ને હા પરીક્ષક બે હા એક જ એ જ છે. બરોબર છે. હનુમાનજી એ બધાનું રક્ષક કરે. તુમ રક્ષક કાહુ કો ડરના. હનુમાનજી માટેનું સૂત્ર તુમ રક્ષક હા કાહુ કો ડરના એ હનુમાનજી માટેનું સૂત્ર છે. બરોબર. એ બધાયની રક્ષણ કરે, બધાયનું રક્ષણ જ કરે છે. બરોબર. તા ઝાપોટ્યા એ એમના જ ઇતિહાસમાં છે. એમનું રક્ષણ નહીં કરવાનું હોય. પણ મુદ્દો એ છે કે મતિ વિરુદ્ધ થાય અને મારને પડે. આજે નવાઈનો નહીં, આદિ અનાદિકાળથી એ જ શ્રેષ્ઠો ચાલતો આવ્યો છે. તે દાડે મને તે દાડે તેટલો નહીં મૂચ્યો મારી. કારણ કે મતી બગાડીને બેઠેલા પછી માર્યા વગર સુધરે. રામ કશું ના કરે એ વસ્તુ બરોબર છે. હા રામ કિસી કો મારે નહીં, યશો પાપી નહીં મેરો રામ. એ વાય કશું ના કરે, પણ હનુમાન તો ના જ છોડે. એમની જોડે માર્યા વગર બીજો કશો રસ્તો જ નહીં. પેલો નહીં કાર થાય, પેલા કાર થાય એટલે કે પ્રભુ તમે પડી મેલો ડિપાર્ટમેન્ટ આપણી બાજુ આવવા દો. આપણે બધું બરોબર. અને મોણા એકલો નહીં, ભૂત પિશાચ બધું સુધારી દેવાય. ભૂતો નહીં હરખા કરે. એટલે મુદ્દો એ છે પરીક્ષક જ્યારે કપરી પરિસ્થિતિ વિરોધ આવે, અડચણ ઊભી થાય એટલે સૌથી પહેલા પોતે પોતાની મતીની તપાસ કરવાની કે મારી મતીમાં કંઈક ગડબડ. હા એક વખત કોકનો વિચાર કરતા પહેલા 100 વખત આપણો વિચાર કરવાનો. એક વખત કોનો વિચાર કરતા પહેલા 100 વખત આપણો વિચાર કરવાનો. બરોબર છે. અને 100 વખત વિચાર કર્યા પછી એક પણ પ્રકારે દોષિત ના ઠરીએ તો પછી વાત છોડી દેવાની કે જે થવાની હોય એ થાય. હવે પાછી નહીં પડવાની. હવે થાય ભલે જે થવાની, પાછી ના થાય પાણી. પણ આ 100 વખત વિચાર કર્યા પછી વિચાર્યા વગરની દોટ ના મેલાય. એમ મહાન પુરુષોના જે મત છે એ મત પ્રમાણે પોતાનું વર્તમાન જીવન હોય અને જીવન હોવું જોઈએ. અને એ ધ્યેયથી લઈ આ સંદેશો નથી તમારો નથી મારો. બરોબર છે. આપણને જેના જોડેથી પ્રાપ્ત થયો છે એમ નહીં, કોઈના જોડેથી પ્રાપ્ત થયો છે તારી એમ નહીં, કોઈના જોડેથી પ્રાપ્ત થયો છે. આ બધું માથે લેવા જેવું છે જ નહીં. માથે હા થોડુંક વજન લાગે ને તો ગુરુ તો જઈને ટોપલો ઉતારી આવવાનો. એટલે માથું હલકું. ભારે માથું થાય, મારું થાય ને તમારું થાય. પણ ભારે માથું થાય એટલે શું છે, જગત જોડે એ હલકું કરવાની જગ્યા નહીં. માથું ભારે થાય જગત જોડે હલકું કરવાની જગ્યા નથી ને આપણી જોડે માથું હલકું કરવાની જગ્યા છે. બરોબર છે. માથું સહેજ ભારે થાય એટલે વિચાર કરવાનો કે આજે કઈ બાજુ છે. 3 કલાક જઈ આવવાનું એટલે માથું હલકું થઈ જાય. અને જગત જોડે આ રસ્તો ને કઈ જવું એમ એટલે એમનું ભારે ભારે રહે. એમનું માથું ભારે ભારે. કારણ કે જો ભારે થયું છે તો અહીં ખરતા જ નહીં, પછી હલકું કેમનું થાય એમ. કાંઈ બીજે કાંઈ જવાનો